હેલો માય ડિયર વન્ડરફુલ સ્ટુડન્ટ્સ, પ્રમેય મેથ્સ ક્લાસીસમાં હું પ્રિયંકા ચૌહાણ તમારું હાર્દિક સ્વાગત કરું છું. અહીંના તમે ડિપ્લોમાના આગળના બધા જ વિડીયો લેક્ચર્સ જોઈ લેશો સેમિસ્ટર 2ના, અને ફ્યુચરમાં જે આવવાના છે તો હું તમને કહી શકું કે તમને મોસ્ટ ઓફ ધ બધી જ પ્રિપરેશન જીટીયુ ઓરિએન્ટેડ કે તમારી ઇન્ટરનલ એક્ઝામ ઓરિએન્ટેડ બધી જ પ્રિપરેશન માત્ર આટલા વિડીયો જોશો તો પણ થઈ જશે, બિકોઝ બધો જ સિલેબસ કવર થઈ ગયો છે. અને એડિશનલી જો તમને એવું લાગતું હોય કે હજી મારે કોઈ ટૉપિક પર અથવા કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર છે કે કોઈ ક્વેશ્ચન છે એની પર વિડીયો બનાવવા હોય, તમારે એના પરથી શીખવું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ કહી શકો છો અથવા નીચે કમેન્ટ સેક્શન પર પણ કહી શકો છો. તો હજી સુધી જો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ કરી લેશો કે જેથી તમને ફ્યુચરમાં પણ આ વિડીયો ફટાફટ મળતા રહે. ઓકે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું આઈડી તમને અત્યારે સ્ક્રીન પર ફ્લેશ થતું હશે. ઓકે, તો આજે આપણે ભણી રહ્યા છીએ જીટીયુના માર્ચ 2023 અથવા તો વિન્ટર 2022 એક્ઝામિનેશનના પેપર સાથે. અને આજે આપણે વાત કરવાના છીએ તમારા ક્વેશ્ચન 1 જે 14 માર્ક્સનો પૂછાય છે, એમાં જે MCQs છે એમાં પર્ટિક્યુલરલી ઇન્ટિગ્રેશનમાં કયા ક્વેશ્ચન્સ પૂછાય છે એના માટે. તો અહીંયા આપણે જોઈ લઈએ કે ક્વેશ્ચન 1માં કેટલા અને કયા ક્વેશ્ચન્સ છે મોટું અને પછી એને સોલ્વ કરીએ. રાઈટ, તો એક તો 8th ક્વેશ્ચન છે, 9th ક્વેશ્ચન છે અને 10th ક્વેશ્ચન છે. ઇન્ટિગ્રેશનના તમારી જીટીયુ એક્ઝામમાં મિનિમમ 3 અને મેક્સિમમ 4 ક્વેશ્ચન પૂછાય છે અને એ ઓલવેઝ પૂછાય જ છે. તમને મારા ચેનલ પર એક પ્લેલિસ્ટ મળી જશે કે જેમાં તમને જીટીયુ સોલ્યુશનનું એક પ્લેલિસ્ટ છે, એમાં જેટલા પણ ઇન્ટિગ્રેશનના MCQના ક્વેશ્ચન્સ છે એટલા તમે કરી જશો તો તમને ફ્યુચર એક્ઝામમાં જે MCQના ક્વેશ્ચન્સ પૂછાવાના છે એના માટે મેક્સિમમ હેલ્પ મળી જશે અને એ ટાઈપના જ ક્વેશ્ચન્સ રિપીટેડલી પૂછાતા હોય છે. જો તમે વિડીયો જોશો તો તમને ડેફિનેટલી ખબર પડી જશે, મારે એમાં ડિટેલમાં તમને કંઈ કહેવાની જરૂર નથી. ઓકે, તો આ 3 ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છીએ અને દરેક ક્વેશ્ચન સ્પેસિફિકલી 8th અને 10th બહુ જ ઇમ્પોર્ટન્ટ અને થોડાક ટ્રિકી ક્વેશ્ચન છે. એટલે તમે જો આ વિડીયો ધ્યાનથી સમજી લેશો તો તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય કે ડાયરેક્ટ ફોર્મ્યુલા પરથી ક્વેશ્ચન પૂછાય, કોઈ પણ ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચન્સ આવડશે. ઓકે, સો વિધાઉટ ફર્ધર ડીલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલો ક્વેશ્ચન દેખાય છે e⁻x sin x + cos x dx. હવે અહીંયા એક નજરે તમે આ ક્વેશ્ચન જોવા જાઓ તો ઘણો બધો ડિફિકલ્ટ ક્વેશ્ચન દેખાશે. કેમ કે e⁻x પણ છે, sin x છે અને cos x છે અને સિમ્પલ એડિશન નથી વચ્ચે. કેમ આ ક્વેશ્ચન અઘરો થઈ જાય છે? વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. જો તમે ડાયરેક્ટ આને સોલ્વ કરવા જાઓ તો તમારે પહેલાં તો આને અલગ અલગ કરવું પડે, e⁻x અને e⁻x cos x dx લગાવીને. ઓકે, કેમ કે મલ્ટિપ્લિકેશન છે e⁻x. તો આને તમારે શેનાથી સોલ્વ કરવું પડે? uv dx, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ખંડશઃ સંકલન. અને સેમ વે અહીંયા પણ uv dx, કેમ કે બે ફંક્શનનું પ્રોડક્ટ છે અને અલગ અલગ ટાઈપના બંને ફંક્શન છે. બરાબર, તો એ રીતે કરવા જાઓ તો તમારે ઘણું બધી લેન્ધી પ્રોસેસ થઈ જાય અને ટાઈમ કન્ઝ્યુમિંગ પણ થઈ જાય અને 1 માર્કના ક્વેશ્ચનમાં ઓબ્વિયસલી આવી રીતનો ક્વેશ્ચન પૂછાય નહીં. ઓકે, તો ડેફિનેટલી અહીંયા કંઈક ટ્રીક છે. તો એ ટ્રીકની આપણે વાત કરી લઈએ, ધ્યાનથી સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ રિઝલ્ટ એક આપણે વાત કરી રહ્યા છીએ કે ઇન્ટિગ્રેશન e⁻x આપેલું જ હશે રિઝલ્ટમાં, અકોર્ડિંગ ટુ રિઝલ્ટ. જો આપણે આ રિઝલ્ટ યુઝ કરવાનું થાય તો પછી બાજુમાં શું આપ્યું હશે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં એક તો કોઈક ફંક્શન હશે વિધેય fx અને બાજુમાં પ્લસ કરીને એની સાથે સરવાળામાં એનું ને એનું વિકલન હશે. બરાબર, વન્સ અગેન e⁻x તો હશે ને હશે પ્રોડક્ટમાં, અને બાજુમાં શું હશે? ફંક્શન અને એનું ને એનું વિકલન, ડિફરન્શિએશન. ઓકે, તો એનો ડાયરેક્ટ આન્સર આપણે શું લખવાના છીએ જુઓ, સમજો. અહીંથી આટલો પાર્ટ કટ કરીને એનો જવાબ લખવાના છીએ c. ઓકે, સો e⁻x fx આ આપણો રહેશે આન્સર. ઓકે, છે ઇઝી, પણ એના માટે તમને આ ખ્યાલ હોવો જોઈએ કે આ ટાઈપનું એક રિઝલ્ટ છે ને, આપણે આ રિઝલ્ટ ડાયરેક્ટ યુઝ કરી શકીએ છીએ. આપણા કેસમાં આપણે આને સમજવાની ટ્રાય કરીએ. ઇન્ટિગ્રેશન હું લખું ફરી e⁻x
જે ક્વેશ્ચનમાં ઓલરેડી આપેલું છે. યસ, બ્રેકેટ કરું. એફએક્સની જગ્યાએ આપણે લખીશું સાઇન એક્સ, આપણને આપેલું છે, પ્લસ હવે તમને દેખાય છે કે આ સાઇન એક્સનું વિકલન શું થાય? કોસ એક્સ, એફ ડેશ એક્સ, જે આપણને ક્વેશ્ચનમાં જ ઓલરેડી ગીવન છે. ઇઝી. જો તમને આટલું માઇન્ડમાં ક્લિક થઈ જાય કે ફંક્શન એનું વિકલન આપેલું છે અહીંયા, એટલે આપણું કામ ખતમ. સો આનો આન્સર આપણે લખીએ. મેં શું કહ્યું હતું કે પહેલો પાર્ટ જે છે એ કટ કરીને લખી દેવાનો, બરાબર? તો ઈ રેઝ ટુ એક્સ સાઇન એક્સ પ્લસ સી છે. ઇઝી. સેકન્ડ ક્વેશ્ચનમાં શું કહે છે? નિયત સંકલનની વાત કરીએ છીએ આપણે. ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન હું તમને દરેક વિડીયોમાં કહું છું કે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે કે જેમાં ક્યાંક ને ક્યાંક યુઝ થતું હશે ફોર્મ્યુલા એક્સ રેઝ ટુ એન ડીએક્સ, એક્સ રેઝ ટુ એન પ્લસ 1 ડિવાઇડેડ બાય એન પ્લસ 1. મતલબ અહીંયા જે નંબર હશે એની કરતાં એક નંબર વધી જશે, બે જગ્યાએ લખવાનું રહેશે આવી રીતે, રાઈટ? તો બેઝિકલી તો એનો જ યુઝ છે, પણ ડિટેલમાં આપણે એને સોલ્વ કરીએ તો પહેલાં હું લખીશ એક્સ સ્ક્વેર પ્લસ 1 ડીએક્સ, પછી આપણે લિમિટ મૂકીએ, રાઈટ? હવે અહીંયા આગળ વચ્ચે શું છે? એડિશન. એડિશન હોવાના કારણે આપણે અહીંયા ઇન્ટિગ્રેશનમાં પણ ડાયરેક્ટ એડિશન વચ્ચે મૂકીને બંને જે ટર્મ્સ છે એક્સ ક્યુબ અને 1 એનો અલગ અલગ ફોર્મ્યુલા કરીને એની જગ્યાએ મૂકી દઈશું ઇન્ટિગ્રેશન કરીને, રાઈટ? તો સૌથી પહેલાં એક્સ સ્ક્વેર એનું ઇન્ટિગ્રેશન શું થશે? એક્સ ક્યુબ બાય 3. ઓકે, પછી જે 1 છે એનું ઇન્ટિગ્રેશન શું થાય છે? 1નું ઇન્ટિગ્રેશનનો ફોર્મ્યુલા છે એક્સ. થઈ ગયું ઇન્ટિગ્રેશન. હવે આપણે વાત કરીએ, આપણું ધ્યાનમાં લાવીએ લિમિટ્સ. અહીંયા મૂકી દઈએ -1 અને 1. ઓકે, હવે આ લિમિટ અહીંયા ક્યાં જશે? એઝ પર ધ રૂલ ઓફ ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન. આવી રીતે બોક્સની ઉપર નીચે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. હવે શું કરીશું? બે બોક્સ કરીશ, વચ્ચે મૂકીશ માઇનસ. હવે ધ્યાન આપશો, પહેલાં હું લઉં છું હાથમાં 1. ઓકે, તો આ 1 છે એને જ્યાં જ્યાં મને એક્સ દેખાશે એની જગ્યાએ હું મૂકવા જઈ રહી છું. ધ્યાનથી જોશો કે ક્યાં ક્યાં હું રિપ્લેસ કરું છું. 1 ક્યુબ બાય 3 પ્લસ 1. સિમ્પલ. હવે નેક્સ્ટ -1. -1 પણ હું ક્યાં મૂકીશ? એક્સ અને આ એક્સની જગ્યાએ, પણ માઇનસ છે એટલે બી કેરફુલ. -1 ક્યુબ ડિવાઇડેડ બાય 3 પ્લસ -1. ઓકે, નેક્સ્ટ આ મેઇન કેલ્ક્યુલેશન માટે આ લિમિટ મૂકવામાં ખાસ ધ્યાન રાખો, કેમ કે બે ટર્મ છે એટલા માટે, બરાબર ને? વચ્ચે મૂકવાનું રહેશે માઇનસ. હવે કેલ્ક્યુલેશનને આગળ વધારતા 1 ક્યુબ તો ઓબ્વિયસલી 1 થશે. હવે અહીંયા માઇનસ બ્રેકેટમાં -1નો ક્યુબ એકી સંખ્યા છે, ઓડ પાવર છે, એટલે -1નું -1 જ રહેશે ઘાત કાઢવા માટે, પ્લસ -1, બરાબર? જે આપણે બ્રેકેટમાં સોલ્વ કર્યું છે. હવે 1/3 પ્લસ 1 એઝ ઇટ ઇઝ, બ્રેકેટ ઓપન કરી દઈએ એટલે અંદરની બધી સાઇન બદલાઈ જશે. માઇનસ પ્લસ 1/3 અને અગેન માઇનસ પ્લસ 1. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો પહેલાં તો સિમ્પ્લિસિટી માટે આપણે શું કરીએ? આ બેન કમ્બાઈન કરી દઈએ તો લસા કેટલો આવશે? એલસીએમ ઇઝ 3. ઉપર આવશે 1 + 1 = 2 પ્લસ આ 1 ને આ 1 કેટલા થશે? 2. સો હવે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે ટોટલી એલસીએમ બની જશે 3 અને આ 3 દુ કેટલા થશે? 6. 3 2 6 પ્લસ અને આ 2 તો ખરા જ આગળના. સો આન્સર ઇઝ 8/3. ડન. સો આઈ હોપ કે આ આન્સર આપણને ઓપ્શનમાં આપેલો હશે. યસ, જો 8/3 છે. ઓકે, ઓપ્શન એ 8/3. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન ટ્રિકી ક્વેશ્ચન. જુઓ, આ d/dx કોટેક્સ નથી કે તમે એનું ડાયરેક્ટ આન્સર લખી શકો cos(x²). નો, પહેલાં તમને એવી પણ ફીલ આવી શકે, બરાબર ને? અહીંયા જો તમને ઓપ્શન આપેલો જ છે, બટ આ શેની વાત છે? d/dxની. અહીંયા આપણા ક્વેશ્ચનમાં શેની વાત છે? ઇન્ટિગ્રેશનની. એટલે દેખાય છે એટલો ડાયરેક્ટ આન્સર અહીંયા નથી. હવે અહીંયા એક બીજા રિઝલ્ટની હું વાત કરું છું કે ઇન્ટિગ્રેશન નીચે છેદમાં ડિનોમિનેટરમાં કોઈક ફંક્શન આપ્યું હોય અને ઉપર એનું જ વિકલન આપેલું હોય તો
એનો ડાયરેક્ટ તમારે આન્સર લખવાનું છે log ઓફ છેદ. છેદ મતલબ નીચે ડિનોમિનેટરમાં જે ફંક્શન હોય એનું એ તમારે log કરીને મૂકી દેવાનું છે. માની લો કે ફોર એક્ઝામ્પલ fx આપ્યું છે sin x. sin x નું વિકલન ઉપર આપ્યું છે cos x. ઠીક છે, તો એનો આન્સર કે નીચે ફંક્શન છે ને એનું ઉપર વિકલન છે, તો સીધો તમારે આન્સર લખવાનો લોગમાં મૂકવાનું માનાંક પ્લસ સી મોડ્યુલસ. બટ માનાંકમાં શું મૂકશો? fx મતલબ sin x. બરાબર. હવે મોડ્યુલસ આપ્યું હોય તો ઠીક છે, ના આપ્યું હોય તો બી ચાલશે. આન્સર પ્રમાણે આપણે થોડું મોડિફાઈ કરી શકીએ. ઓકે, બટ બેઝિક ફોર્મ્યુલા આ છે મોડ્યુલસવાળો. તો આ મેં એક એક્ઝામ્પલ લીધું. ઓકે, હવે આપણો ક્વેશ્ચન જોઈએ. આપણને શું આપ્યું છે? cot x. હવે હું અહીંયા એવું લખું ઇન્ટિગ્રેશન cot x dx ઇઝ ઇક્વલ્સ ટુ, બટ cot xનું ફોર્મ્યુલા શું છે ટ્રિગ્નોમેટ્રીમાં, ત્રિકોણમિતિમાં? cos x અપન sin x. સિમ્પલ. બરાબર. એટલે cot xને આપણે પહેલાં કન્વર્ટ કરી દીધું cos x અપન sin xમાં, અને પછી તો આગળ આપણે એક્ઝામ્પલ ઓલરેડી ગણી લીધેલો છે. રાઈટ. સો આનો આન્સર આવશે log sin x. તો આપણો આન્સર બનશે આ સેકન્ડ ઓપ્શન બી, log sin x. તો આજનો જે વિડીયો છે એમાં 3 ક્વેશ્ચનમાંથી 2 ક્વેશ્ચનમાં તો આપણે 2 રિઝલ્ટ શીખી ગયા. ઓકે, તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જો તમને આ વિડીયો ભણવામાં મજા આવી હોય તો પ્લીઝ ડુ લાઇક ધીસ વિડીયો. સો અને બીજાને પણ, તમારા ક્લાસમેટ્સને પણ આ વિડીયો શેર કરશો, પર્ટિક્યુલરલી આ વિધાઉટ ફેલ, કે એ લોકોને પણ હેલ્પ થાય અને આ નાના એવા વિડીયોમાં ઘણું બધું સમજવા જેવું છે એટલા માટે. ઓકે, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ કરી લેશો. આજના વિડીયો માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. અને તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિકનો વિડીયો જોઈતો હોય કે આ ટોપિક કે આ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કે ટ્યુટોરિયલનું સોલ્યુશન વોટ એવર ના વિડીયોઝ તમારે ફર્ધર જોઈતા હોય કે હું એના વિડીયો બનાવું અને તમે એના થ્રુ ભણી શકો, તો પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન બિલો. So see you in the next video. This is Priyanka Chauhan signing off.